નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો એના વિશે આપણે વાત કરવાની છે. ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી બહુકોણ વિશે અને આ લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે હવે ખૂણા વિશે. તો બહુકોણનો જે પ્રકાર આપણે ખૂણો છે તો એના વિશે વિગતે આપણે જોઈએ તો સામાન્ય રીતે તમારી કંપાસ બોક્સ હોય તો એને તમે ખોલો તો તમને બધાને ખબર હશે કે આપણે કંપાસ બોક્સ ખોલવી એટલે શું થાય છે, એક પ્રકારનો ખૂણો રસાતો જોવા મળે છે. કંપાસ બોક્સ આમ આપણે ઉઘાડવી એક પ્રકારનો ખૂણો રસાતો જોવા મળે છે. તો આ ભૂમિતિનો પાયાનો ખ્યાલ ખૂણાનો આપણને ખ્યાલ આવતા જોવા મળે છે. તો એના વિશે આપણે વિગતે જોવાનું છે. ઘણી બધી જગ્યાએ આપણને આવો ખૂણો રસાતો જોવા મળે છે. કઈ કઈ જગ્યાએ, દાખલા તરીકે આપણે દરવાજો ખોલવી તો ત્યાં પણ ખૂણો રસાતો હોય છે. કંપાસ બોક્સ ખોલવી, બુક ખોલવી, ચોપડી ખોલવી, તો આમાં બધી જગ્યાએ છે આપણને કંઈક ને કંઈક ખૂણો રસાતો જોઈ શકાતો હોય છે. તો આ ખૂણા વિશે આપણે વિગતે વાત કરવાની છે કે ખૂણો કઈ રીતના બનતો જોવા મળે છે. ખૂણાની અંદર પણ શિરોબિંદુઓ, બાજુઓ, ભુજાઓ આવેલું જોવા મળે છે. તો અહીં એક ખૂણો દર્શાવેલો છે, ખૂણો ખૂણો P O Q. આ એક ખૂણો મેં દર્શાવેલો છે. એ જ રીતના નીચે પણ એક ખૂણાઓ મેં દર્શાવેલા જોવા મળે છે. તો આ ખૂણાઓ છે એની અંદર તમે જોશો તો ત્રણ શિરોબિંદુનો ઉપયોગ થયેલો છે. P O અને Q આ ત્રણ શિરોબિંદુઓ છે. બે કિરણો છે, કિરણો OP અને OQ. આ બે કિરણોનો ઉપયોગ થયેલો જોવા મળે છે. તો સામાન્ય રીતે આપણે જોઈએ તો ખૂણો રચતા બે કિરણો સામાન્ય અંત્યબિંદુમાંથી ઉદ્ભવતા જોવા મળે છે. એટલે કે ખૂણો જ્યારે રસાતો હોય ત્યારે એના જે બે કિરણો હોય છે, ખૂણાની અંદર હંમેશા બે કિરણો હોય છે, તો એ એક સામાન્ય અંત્યબિંદુમાંથી ઉદ્ભવતા જોવા મળે છે. અહીંયા વાત કરીએ આપણે, અહીંયા તમે જોઈ શકો છો કિરણ OP અને કિરણ OQ. તો આ બંને કિરણો છે જે ઉદ્ભવે છે તો એ શેમાંથી O બિંદુમાંથી એટલે કે એક સામાન્ય અંત્ય બિંદુઓમાંથી ઉદ્ભવતા જોવા મળે છે. બીજી બાબત આપણે જોઈએ તો ખૂણો રચતા બે કિરણો ખૂણાઓની ભુજ અથવા તો બાજુઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે આયા ખૂણો રચાય છે તો આ બે ખૂણાઓ, આ ખૂણો રચાય છે એની જે બે બાજુઓ અથવા તો બે ભુજ તરીકે ઓળખવામાં આવે છે. જે આ બે કિરણો છે એને કાં તો આપણે બાજુઓ કહી શકીએ, એ ખૂણાની બે બાજુઓ, અથવા તો એ ખૂણાના બે ભુજ તરીકે પણ આપણે ઓળખી શકતા હોઈએ છીએ. સામાન્ય બિંદુને ખૂણાનો શિરોબિંદુ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, બંનેમાં સામાન્ય બિંદુ, આની અંદર તમે જોશો આ બંનેની અંદર સામાન્ય બિંદુ કયું છે, O છે. તો O ને શું કહેવામાં આવે છે, એને શિરોબિંદુ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. આ પેલા બે કિરણો છે, કિરણોનો સામાન્ય બિંદુ O છે એટલે O છે આ ખૂણાનું શિરોબિંદુ છે. પછી જ્યારે આપણે ખૂણાઓ રચવામાં આવે છે અથવા તો ખૂણાઓ બનતા હોય છે ત્યારે આ બાબતો બધી ખાસ યાદ રાખવી પડે કે એની અંદર કયા કયા બાજુઓ છે, કયો શિરોબિંદુ છે, કે ભુજાઓ છે, આ બધી બાબતો આપણે જોવી પડતી હોય છે. તો સામાન્ય આપણે જોઈએ તો આ ખૂણાને આપણે P O Q સ્વરૂપે દર્શાવી શકીએ અથવા તો ખૂણો O ખાલી આપણે કહી શકતા હોઈએ છીએ. એમાં ખાસ એક મહત્વનું શું હોય છે કે આપણે ખૂણો O આમ કહી શકીએ. દાખલા તરીકે ખૂણો O, પણ ઘણા એવા કિસ્સાઓ એવા પણ આવે છે કે એની અંદર એક કરતા વધારે ખૂણા હોય તો ત્યારે આપણે ખૂણો O કહી શકશું નહીં. બાબત આપણે જોવાની છે હમણાં, તો ખબર પડે કે ખાલી આપણે એક અક્ષર દ્વારા આપણે દર્શાવી શકીએ નહીં. તો એના માટે છે આપણે આખું લખવું પડે કે ખૂણો P O Q. આ રીતના આપણે લખવું પડતું હોય છે. પણ આને સાંકેતિક સ્વરૂપમાં લખવું હોય તો નાની ખૂણાની આકૃતિ કરવાની હોય છે અને P O Q સ્વરૂપે આપણે લખવામાં આવતું જોવા મળે છે. આ રીતના જ્યારે આપણે લખીએ છીએ ત્યારે ખાસ એક મહત્વની બાબત કઈ છે કે ખૂણો દર્શાવતી વખતે દર્શાવવામાં આવે છે ત્યારે શિરોબિંદુ દર્શાવતો મૂળાક્ષર હંમેશા વચ્ચે લખવામાં આવે. એટલે કે ખૂણો જે હોય એ શિરોબિંદુ છે એને આપણે હંમેશા ક્યાં લખશું, વચ્ચે આપણે લખવામાં આવતો જોવા મળે છે. આને આપણે ખૂણો P O Q વડે દર્શાવી શકીએ.
એટલે કે આ શિરોબિંદુ છે એને આપણે હંમેશા ક્યાં મેકવાનું હોય છે? વચ્ચે મેકવામાં આવતું હોય છે. આ રીતના આપણે ન લખી શકીએ કે ખૂણો P Q O અથવા તો ખૂણો O P Q આ રીતના આપણે દર્શાવી શકતા નથી. આ બંને આપણા માટે ખોટું છે, આ છે આપણા માટે સાચું છે. ખૂણાની નિશાની પણ યાદ રાખજો. આ સાંકેતિક સ્વરૂપે ખૂણાને આવી રીતના દર્શાવવામાં આવતો જોવા મળે છે, નાની ખૂણાની નિશાની. અને ખૂણો P O Q એ રીતના આપણે દર્શાવાય છે. જે મૂળાક્ષર આવે છે શિરોબિંદુ એનો હંમેશા આપણે વચ્ચે મૂકવાનું હોય છે. આગળ જોઈએ આપણે તો અહીં તમે જોઈ શકો છો બીજી એક આકૃતિ મેં બનાવેલી છે. આ આકૃતિનું આપણે જોઈએ તો અહીં ખૂણો કયો છે? O છે. એમાંથી 3 કિરણો નીકળતા જોવા મળે છે, એટલે કે 2 ખૂણા અહીંયા રચાતા જોવા મળે છે. તો અહીં આપણે તમે જોઈ શકો કે આ ખૂણો છે P છે, આખો ખૂણો. પણ સામાન્ય રીતે આપણે એકલો ખૂણો દર્શાવવો હોય તો APB એટલો ખૂણો દર્શાવવો હોય તો આપણે ખાલી ખૂણો PM ન કહી શકીએ. ખૂણો PM આપણે દર્શાવી શકતા હોતા નથી, કારણ કે ખૂણો P છે એ તો આખો ખૂણો છે, આની સાથે પણ જોડાયેલો છે. તો આપણે આ રીતના દર્શાવી શકતા હોતા નથી. એના માટે આપણે છે ફરજિયાત 3 અક્ષરો અથવા 3 મૂળાક્ષરો વડે આપણે છે આ ખૂણો દર્શાવવામાં આવતો જોવા મળતો હોય છે. એટલે ખાલી P આપણે કહી શકતા નથી. આને જુદી જુદી રીતના જો એટલું માપ આપણને કીધું હોય તો આપણે શું લખવું પડે? ખૂણો APB. આ એટલો ખૂણો આપણે દર્શાવેલો જોવા મળે છે. ખૂણો APB એટલો જ ખૂણો આપણે દર્શાવેલો છે. ઈ જ રીતના ખાલી આપણે એટલો જ ખૂણો દર્શાવ્યો તો શું કઈ લખી શકીએ? તો ખૂણો BP અને ખૂણો C. આપણે છે એટલો જ ખૂણો અહીં દર્શાવેલો જોવા મળે છે. તો આ ખૂણો આપણે અહીં દર્શાવેલો છે. તો આ રીતના આપણે ખૂણો દર્શાવી શકીએ. અને જો આખો ખૂણો આપણે દર્શાવવો હોય તો આપણે આ રીતના દર્શાવી શકીએ. ખૂણો AP અને C. તો આ રીતના આપણે છે ખૂણા દર્શાવી શકતા હોઈએ છે. આખો ખૂણો આપણે છે એ P પણ કહી શકીએ. આખો ખૂણો P છે એને આપણે સુગંધા 3 રીતના આપણે દર્શાવી શકતા હોઈએ છે. પણ ખૂણા છે એ નાના મોટા બનતા હોય છે, એટલે કે એક જ શિરોબિંદુમાંથી ઘણા બધા ખૂણાઓ બનતા હોય છે. જો આ ખૂણાઓને આપણે દર્શાવવું હોય તો આપણે શેનો ઉપયોગ કરવામાં આવતો જોવા મળે છે? એટલે કે 3 શિરોબિંદુઓ વડે આપણે દર્શાવવામાં આવતો જોવા મળે છે. તો જ આપણે છે એનું સાચું માપ અથવા તો સાચો ખૂણો આપણે દર્શાવી શકતા હોઈએ છે. તો આવી રીતના APB BPC અને ખૂણો APC આ રીતના 3 રીતના ખૂણો દર્શાવી શકાય છે. તો આનું બધાયનું શિરોબિંદુ છે આપણે ખૂણો છે એ આપણે કહી શકાય. તો એને આપણે બધામાંથી જોઈ શકો છો અહીં વચ્ચે જ દર્શાવેલું જોવા મળે છે. તો જ આપણો ખૂણો છે એ સાચો બનતો જોવા મળતો હોય છે. બીજી બાબત હવે આપણે જોવાની છે. તો આપણે જોયું તો વક્રોની અંદર આપણે એક બાબત જોઈ હતા કે ખૂણાની વક્રની અંદરની બાજુ, વક્ર પડની બાજુ અને વક્રની બહારની બાજુ. તો અહીંયા પણ આપણે કંઈક આવું જોવાનું છે કે કોઈને કોઈ ખૂણો આપેલો હોય તો એની અંદરની બાજુ કઈ કહેવાય, બહારની બાજુ કઈ કહેવાય, અથવા તો એની ઉપરની બાજુ આપણે કઈ ઓળખીએ છીએ. તો એના વિશે આપણે વાત કરવી. અહીં મેં ખૂણો દર્શાવેલો છે. એમાં તમે જોઈ શકો છો કે ખૂણો ABC એટલે કે ખૂણો B અહીંયા છે. તો હવે તમે જોતા હશો તો આપણે કિરણ AB એને આવરી લેતો હોય એને આપણે એનો ભાગ છે રેખાંકિત કરવી
અથવા તો એમાં યોગ્ય રીતના છે આપણે છાંયાંકિત કરી નાખીએ અથવા તો એનો કોઈ પણ રંગ દ્વારા આપણે દર્શાવી દેવી તો આઈસીટી જોતા હશો તો આ ભાગ છે તો આપણે આવને લીધેલો છે તો આને આપણે ટપકા દ્વારા આપણે દર્શાવી દેવી તો આ રીતના આખો આપણે એક ભાગ છે છાંયાંકિત અહીંયા કરેલો તમે જોઈ શકો છો એ જ રીતના આપણે છે એ આ AB ને છાંયાંકિત કરવી એ જ રીતના BC ને આપણે છાંયાંકિત કરવી એટલે કે આ છે જે ભાગ છે ભુજા છે એને આપણે આ બાજુ છાંયાંકિત કરવી તો અહીંથી આપણે આમ છાંયાંકિત કરવી તો તમે જોઈ શકો છો કે આને આપણે અનંત સુધી આમ આ બાજુ આમ છાંયાંકિત કરી શકીએ અને આને છે આ બાજુ આમ તમે અનંત સુધી છાંયાંકિત કરી શકતા હો છો તો આની અંદર તમે જોશો કે આ વચ્ચેનો જે ભાગ આવે છે આ એટલો એટલે આ ખૂણાની વચ્ચે છે આટલો રહી જાય છે એટલે કે AB કિરણ અને કિરણ BC એની વચ્ચેનો જે ભાગ રહી ગયેલો છે તો આવી રીતના છે આપણે કોઈ પણ ત્રણ ભાગ આના પાડી શકતા હોઈએ છીએ એટલે કે આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ છે એ આ ખૂણાની અંદરનો ભાગ ગણવામાં આવે છે ખૂણાની અંદરનો ભાગ એ જ રીતના આપણે જોઈ શકીએ છીએ કે આ બાજુ અથવા તો આ બાજુ આ એક આપણને રેખાંકિત સ્વરૂપે જોઈએ છે તો આ બાજુ અથવા તો આ બાજુ આપણે એને બહારનો ભાગ તો આ બહારનો ભાગ ગણવામાં આવે છે એ જ રીતના આ રેખા આ કિરણ ઉપર અથવા તો આ કિરણ ઉપર કોઈ પણ ભાગ છે અથવા તો કોઈ પણ બિંદુ અથવા તો જે આવેલું હોય છે તો એને ખૂણા પરનો ભાગ કહેવામાં આવે છે તો આ રીતના જેમ આપણે વક્રોની અંદર જોયું તો એ જ રીતના આની અંદર પણ ત્રણ ભાગ પડે છે ખૂણાની બહારનો ભાગ ખૂણાની અંદરનો ભાગ અને ખૂણા પરનો ભાગ આ ત્રણ રીતે આપણે દર્શાવવામાં આવતું જોવા મળે છે અને આની ઉપર પણ આપણને બિંદુ આપેલા હોય છે એ બિંદુના આધારે આપણે ખૂણાની અંદર ખૂણાની બહાર અથવા તો ખૂણા પરનું બિંદુ એમ આપણે દર્શાવી શકતા હોઈએ છીએ સામાન્ય રીતે આપણે વાત કરવી અહીંયા આપણને જુદા જુદા બિંદુ આપેલા છે તો બિંદુના આધારે આપણે એને કયું બિંદુ ખૂણાની ઉપર છે કયું બિંદુ બહાર છે અને કયું બિંદુ અંદર છે એ આપણે સમજવાનો તો અહીં તમે જોઈ શકો ખૂણાની અંદરનો બિંદુ તો ખૂણાની અંદર આપણે જોઈએ તો કિરણ QP એની વશમાં અને QR ની વશમાં કયું બિંદુ છે તો આપણે જોઈ શકીએ S આપેલું છે તો S આપણે લખી શકીએ જે કોઈ પણ આપણને બિંદુ આપેલા હોય X આપેલું હોય અથવા તો Z આપેલો હોય તો એની વશમાં આવતું બિંદુ કહી શકાતું જોવા મળે છે એ જ રીતે આપણે વાત કરવી કે આ ખૂણાની બહારના બિંદુ ક્યાં ક્યાં છે તો અહીં તમે જોઈ શકો ખૂણાની બહાર ના બિંદુ તો ખૂણાની બહાર બિંદુ અહીંયા આપણને જોઈ શકો કે y આપેલું છે તો એ રીતના છે વધારે કોઈ પણ અહીં બિંદુ આપેલા હોય દાખલા તરીકે અહીં આપ્યું હોય C આપ્યો હોય D આપ્યો હોય તો આ બધા બિંદુ છે આપણા માટે કેવા છે બહારના બિંદુ તરીકે ઓળખવામાં આવે છે એ રીતના આપણે કહેવી કે ખૂણા પરનું બિંદુ તો ખૂણા પર આપણને જોઈ શકો છો કે તમે A બિંદુ એક આપેલું જોવા મળે છે
તો આ એ બિંદુ છે ખૂણા પરનું બિંદુ છે, અથવા તો અહીંયા બીજું આપણને બિંદુ આપેલું હોય, F આપેલો હોય, અહીં E આપેલો હોય, તો આ પણ આપણા માટે શું છે ખૂણા પરનો આપણે બિંદુ તરીકે ઓળખી શકીએ છીએ. તો હવે આકૃતિ આપણને દોરી અને આવા પ્રશ્ન પૂછાઈ શકે કે ખૂણા પરનું બિંદુ કયું છે, ખૂણાની બહારનું બિંદુ કયું છે અને ખૂણાની અંદરના બિંદુ હોય ક્યાં ક્યાં છે. તો આના વિશે છે એ આપણે સરળતાથી અને વ્યવસ્થિત આપણે પ્રશ્નોના જવાબ આપણે આપી શકતા હોઈએ છીએ. તો આની અંદર આપણે જોયું કે ભાઈ ખૂણા, તો ખૂણાને કઈ રીતના દર્શાવવો, ખૂણાને સાંકેતિક સ્વરૂપ એટલે કે એનું નામના સ્વરૂપે આપણે કઈ રીતના દર્શાવી શકીએ, અથવા તો ખૂણાને આપણે ખૂણો એમ લખતા નથી પણ એને આવી નિશાની વડે દર્શાવતા હોઈએ છીએ. અને ખૂણાની અંદરનો ભાગ, બહારનો ભાગ અને ખૂણા પરનો ભાગ એના વિશે અભ્યાસ કર્યો. તો એના આધારે સ્વાધ્યાય 4.3 છે એ તમારે જોવાનો છે. અને હવે પછી આપણે છે એના પછીના લેક્ચરની અંદર આપણે ત્રિકોણ, એના રચના અથવા તેના બિંદુ, શિરોબિંદુ એના વિશે આપણે વિગતે અભ્યાસ કરવાનો છે.